વૈશાલીબેનના આ સુંદર ઉઘાડ પછી એમને રચી આપેલી આ જ ભૂમિકાને પંડિત યુગના સંદર્ભમાં આપણે હવે જ્યારે જોવાના છીએ ત્યારે કહ્યું એમ મારો વિષય કાંત અને કલાપીના પત્રો છે, પરંતુ મારો દૃષ્ટિકોણ આવો છે. કાંત અને કલાપીના પત્રો સમગ્ર સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં. હું મારી વાત વાંચીને જ રજૂ કરીશ. 30 મિનિટ જ્યાં પૂરી થશે ત્યાં હું ઊભો રહી જઈશ. મને કહેજો, વૈશાલીબેન જેટલું એડિટિંગ નહીં થાય. બિલકુલ, એ આપીશું જ. પણ મુદ્દો આ છે, બહુ બધા સંદર્ભો છે, બહુ બધી વાતો છે, એટલે જે લખાયું છે, જે રીતે લખાયું છે તે મૂકવા પ્રયત્ન કરું. એ પહેલા બે વાત કે આ બે દિગ્ગજ આપણા આજના આ મારા સંદર્ભે જે સાહિત્યકારો છે એમાં વિદ્યાર્થી મિત્રો જાણતા જ હશે, પણ ફરીથી કે આ કાંતની પુણ્ય શતાબ્દી છે, મૃત્યુની શતાબ્દી છે. 16 જૂન 1923, 100 વર્ષ એને પૂરા થયા છે. અને એવું જ કલાપીના લગભગ હવે આપણે એ કરીએ છીએ 125મું વર્ષ હમણાં જ હવે એ શરૂ થશે. આ બે ઉલ્લેખો પછી હવે સીધી વાત આની. આધુનિકતાવાદી સાહિત્યમાં સાહિત્યને શુદ્ધ સાહિત્ય બનાવવા કોઈ પણ સંદર્ભ, ઇતિહાસ કે જીવન ન હોય એને બાદ કરી કેવળ કૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને તેથી સંદર્ભલક્ષી, જીવનલક્ષી સાહિત્યનો મહિમા ઓછો થઈ ગયો. પરંતુ અનુઆધુનિકતાના સમયે નવ્ય ઇતિહાસવાદને કારણે ઇતિહાસ તરફ જોવાના વલણો બદલાયા. તો દેરીદા, ફૂકો, ડેલ્યુઝ અને ગ્યોતારી જેવા વિવેચકોએ કેન્દ્ર વિરોધી ધારણાએ એક આખી દાર્શનિક ભૂમિકા બદલી નાખી. અને આમ જે સંદર્ભો બહાલ થયા હતા એ સંદર્ભોનો ફરી મહિમા થયો. જીવનલક્ષી સાહિત્ય જેવા કે આત્મકથા, જીવનકથા, પત્રો, ડાયરીઓનો મહિમા થયા. અને એમ કેવળ કૃતિ નહીં, પણ અનુઆધુનિકતામાં સમગ્ર સંદર્ભોના પરિપ્રેક્ષ્યને લઈને હવે ચાલે છે. ત્યારે સમગ્ર સંદર્ભોના પરિપ્રેક્ષ્યથી એ વાત કરવા માટે, પત્રોની વાત કરવા માટે એ સર્જકના જીવન અને એ સર્જન વિશ્વને જુદી રીતે જોવામાં અને એમ પંડિત યુગને પણ જુદી રીતે જોવામાં, સમજવામાં મદદરૂપ બની શકે એવી સંભાવના એમાં રહેલી છે. અહીં આવી ભૂમિકાએ કાંત અને કલાપીના પત્રોની કેટલાક પત્રો સાથે વાત મૂકવાનો પ્રયત્ન કરું. જ્યારે પણ પુસ્તક ઉપાડું અને એનો વાંચવાનો આરંભ કરું ત્યારે એ આરંભની ક્ષણથી જ આમ બનવા માંડે છે. હું એ પદાર્થ, પુસ્તકને મારી સામે ખુલ્લું કરું છું અને ત્યારે મારું ચિત્ત એમાંથી વહી આવતા અપાર અર્થ સંકેતોને ગ્રહણ કરવા ઉદ્યુક્ત બન્યું હોય છે એવી લાગણી અનુભવું છું. તત્ક્ષણ મને એક એવી પ્રતીતિ થાય છે કે હું જે પુસ્તક મારા હાથમાં પકડી રહ્યો છું એ જળ પદાર્થ નથી, કે એ કોઈ સજીવ કોષ પણ નથી, પણ એક સંપ્રજ્ઞ સત્તાએ, એક આત્મસંમિત પરત્વે હું સભાન બન્યો છું. અને એ આત્મસંમિત અન્ય કોઈ વ્યક્તિની છે એમ મને લાગે છે. રોજબરોજના વ્યવહાર દરમિયાન જુદી જુદી વ્યક્તિ સાથે કામ પાડતા એ દરેકમાં સહજ રીતે જે પ્રકારનું સંમિત હું ગૃહિત કરી લેતો હોઉં છું, તેથી એ આત્મસંમિત જરાય જુદું નથી. ફેર માત્ર એટલો જ કે આત્મસંમિત મારી સમક્ષ ખુલ્લું થયું છે અને એ મને આવકારે છે અને એના ગહનતમ તળોને નિહાળવાને અવકાશ રચી આપે છે. અને એથી વિશેષ તો એ જે કંઈ મનન કરે છે તેનું મનન કરવાને, એ જે કંઈ સંવેદન ઝીલે છે તે સંવેદન ઝીલવાને એ મને અબાધિત સ્વાતંત્ર્ય આપે છે. આ વાત જ્યોર્જીસ પુલેની છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિના પત્ર વાંચીએ, એવા વ્યક્તિ કે જે હવે હયાત નથી, તો લાગે કે ક્ષણભર દરવાજાઓનો પડદો હટી ગયો,
દબાતા પગલે ઉંબરો ઓળંગી આપણે એમના ઓરડાની અંદર દાખલ થઈ ગયા અને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જઈએ છીએ. એ મેજ પર રાખેલા કાગળોને સ્પર્શીએ, ખુરશી થપથપાવીએ, ઉછળતા સમુદ્રને જોયા કરીએ અને આપણે એ ક્ષણોને પુનઃ જીવી લેવા માંગીએ છીએ, જે આ ઓરડામાં રહેતા વ્યક્તિઓના સાક્ષી વિટનેસ હતા. હવે તો એ નથી રહ્યા, પરંતુ પત્રમાં એમની ઉપસ્થિતિ આજે પણ વર્ષો પછી એવી જ નક્કર અને જીવંત લાગે છે જેવું એમનું વ્યક્તિત્વ ક્યારેક રહ્યું હશે. આ વાત નિર્મલ વર્માની છે. હા, પત્રો આપણી સામે પડ્યા હોય પણ એના વ્યક્તિત્વને તો આપણે જ ઉકેલવાનું, સમજવાનું રહે છે. અને એ પત્રનો સંબંધ, એ સંબંધ એના જીવન સાથે, એના સર્જન સાથે કઈ રીતે સંધાન ધરાવે છે એવી શોધ કરીએ, કરતા રહીએ. તો કાંતના પત્રો અને કલાપીના સંપુટ સામે છે. હું જાઉં છું એ સંપુટમાં. શું થાય છે? કાંત કહે છે, આપણે અત્યારે અહીંયા જ રહીએ, ક્યાંય જવું નથી. કાંત કહે છે, કવિતા સંબંધિત તમારી ટીકા ખરી હતી. ઘણા દિવસથી જે કામ મેં મૂકી દીધું છે તે એકદમ બહુ તો સારું ન જ બની શકે. એક્સપ્રેશન, કૌંસમાં શબ્દો બે ચાર ઠેકાણે સારા છે, પણ કેટલીક ઠેકાણે બ્લેન્ડ અને અલંકૃત છે. તે લખતા લખતા છેવટના ભાગમાં હું થાકી ગયો છું અને છેલ્લી ગીતિમાં જે અભિપ્રાયને ફોર્સ, આવેશ આણવો હતો તે આવી શક્યો નથી. ફક્ત તમે કહો છો તેમ ટેસ્ટ, કૌંસમાં રુચિ, અને પિક્ચર, ચિત્રમયતા, આખું ચિત્ર પોએટિક, હૃદયગમ છે. બાકી બહુ માલ નથી. બીજી થાય તો 2 દિવસમાં મોકલીશ. 26/11/1887 એક સંદર્ભ આપણે સાથે રાખીશું તો મને લાગે છે કે આપણને ખબર પડશે. કાંત મણિશંકર હજુ નથી થયા, પણ ટેવસ બોલું છું. તો એ મણિશંકરની ઉંમર એ વખતે 22 વર્ષ, અને 22 વર્ષનો યુવાન આ લખે છે કે એ પત્ર લખ્યો છે એમને હરિલાલ જીણા ઉપર. બીજી જ કવિતા છે. સૃષ્ટિનું સૌંદર્ય જોઈ મન પર થતી અસર, એની ચર્ચા એમાં છે. જેમાં કવિતા વિશેની ટીકા તો ખરી જ, એ ખરી એમ સ્વીકારતું ઉદાર ચિત્ત, અને જેમાં કવિતા વિશેના પોતાના પ્રયત્નો, મંથનો અને એની અપૂર્ણતા એની બરાબર ખબર હોય એવો આ છોકરડો 20 વર્ષનો હજુ તો કહે છે કે બાકી બહુ માલ નથી. બીજો પત્ર રમણભાઈને લખે છે, દિલગીર છું કે આ વખતે પણ મારાથી તમને સંતોષી શકાશે નહીં, કેમ કે મને વખત નથી. આવતીકાલે હું અહીંથી ઉપડી જાઉં છું, ફરીથી અહીંથી નહીં. મને શરીફાબેનની બીક લાગે. આવતીકાલે અહીંથી ઉપડી જાઉં છું સુરત હાઈસ્કૂલમાં, એટલે અહીંયા આવ્યો ભાઈ. ₹75 ની એક જગ્યા ઉપર દાખલ થવા. 7/3/1879 ચાવંડ. યાદ રાખજો મિત્રો કે આ બોલું છું એ ખાલી દેખાડો નથી, એનો સંદર્ભ ચોક્કસ છે. તમારા ચિત્તમાં એ વાત જો જોડાય તો સારું, ન જોડાય તો વધારે સારું. ઘણું નથી જોડાયું, જોડવાનું છે. તો ચાવંડ એ કાંતનું જન્મસ્થાન છે, આપણને ખબર હોવી જોઈએ. ઉમાશંકરની એક વાત યાદ આવે છે, કરી જ લો. અહીંયા લાઠી પાસેથી પસાર થતી હતી બસ, અને ઉમાશંકર કહે ભાઈ ઊભો રહે, ઊભો રહે. કંડક્ટરને કહે બસ ઊભી રાખ. આ એક તીર્થ છે. બોર્ડ નહોતું એ વખતે, અત્યારે બોર્ડ જ છે, તીર્થ નથી રહ્યા. ઇતિહાસ
તો જે નોકરીની ચિંતા, પહેલી જ નોકરી છે, ના કહી દે છે, એના મેન્ટર છે રમણભાઈ નીલકંઠ. હમણાં બહુ સરસ વાત જે કહી બેને, એના દીકરા છે મહિપતરામના, અને એ એના મિત્ર થયા છે. સ્થળ છે મુંબઈ, મોહમય મુંબઈ નગરી, અને એમાં મિત્રો મળ્યા છે અને આ જીવન મિત્રતા ટકી છે. શત્રુઓ પણ એવા જ થયા છે, મિત્રો જ થયા છે એવું નહીં, શત્રુ પણ એવા જ થયા સામસામા. અને એ સંદર્ભો એની અંદર છે. અહીંયા એ વાત છે, 75 રૂપિયા પગાર અને સુરત હાઈસ્કૂલ. અને આ જ સમય દરમિયાન ફરીથી બે કાવ્ય લખાયા છે, એની વાત ક્યાંક આવશે અવકાશે તો કરીશ. આ સુરતે કાંતને થોડોક વખત સાચવ્યા છે. ત્રીજી વાત કે છે, પ્રિય ભાઈ, તમને શું લખું? પરમેશ્વરે પ્રાણલાલને વહેલો બોલાવી લીધો. એ તો તેના પર હતો એ કૃપા કીધી એમ હું સમજુ છું. હું માત્ર અરણ્યમાં એકલો આથડતો રહ્યો. તે માટે કોઈ વાર આંસુ આવે છે, પણ શાંત છું. કારણ કે નીરસ નિષ્ઠુર જીવન કંઈ શાશ્વત નથી, અને મૃત્યુ પછી સૌને ભેગા થવાનું છે. વર્ણ ત્યાગ, દેશ ત્યાગ વગેરેના કંઈ વિચારો સ્ફુરે છે, અને વારંવાર કુટુંબની ચિંતાથી શિથિલ થઈ જાય છે. બને તે ખરું. સ્નેહાધીન મણિશંકરના પ્રણામ. ભાવનગરથી આ પત્ર નર્મદા શંકર ઈશ્વરજી ભટ્ટને લખાયો છે. પ્રાણલાલ કાંતનો પહેલો પુત્ર હતો, પહેલી પત્નીથી થયેલો પહેલો પુત્ર. 10 વર્ષે અવસાન થયું છે, અને 10 વર્ષે અવસાન થયું તે પહેલા બીમાર પડ્યો છે, અને બીમાર પડ્યો છે તો આંખો જતી રહી છે. આંખો જતી રહી છે તો દુખી છે. એની પાસે એના મનના રંજન માટે સિતાર વગાડે છે, કે એમે જો એને કઈ રાહત થાય. શક્ય નથી થયું, અને પછી એ સિતાર એને કાયમ માટે વગાડવાનું છોડ્યું છે. અહીંયા એક બીજો સંદર્ભ છે એનો. પણ આ જે પત્ર છે તે એની સ્થિતિને, એ સમયની સ્થિતિને એ દેખાડે છે. અને જે પત્ર છે હવે પછીનો, તે પત્ર આ સંપુટમાં નથી, એની વાત છે જ આગળ કરું છું. પણ એ પત્ર, પ્રાણ પ્રિય કુસુમ, તમારો માયાળુ પત્ર મળ્યો. તાવ હવે ઉતરી ગયો છે, અને હવે ન આવે તે માટે સંભાળ રાખીશ. ભેંસનું દૂધ સસ્તું મળવાથી પેંડા તૈયાર કરાવ્યા છે, ગુંદર પણ લીધો છે, મધ હજુ મળ્યું નથી. બધી વસ્તુ સથવારે મોકલીશ. બાને અને બહેનને પ્રણામ. ભટ્ટજીને આશીષ. ચી મુનિરાજને ચુંબન. લિખિતન તારો સ્નેહાધીન મણિશંકર. આ પત્ર 1901 ડિસેમ્બરથી લખાયા છે. વસ્તુ એ છે કે આવા પત્રો જે છે, જે આપણે સીધા કાંતના વિશ્વમાં લઈ જાય છે, તે પત્રનું સમગ્ર સંકલન હવે આપણને જેની પાસેથી મળ્યું તે દર્શના ધડક્યા. આ જે પત્રો છે એ પત્રમાં છે 26/11/1887 થી લઈને 10 અખાડા અમીરા કદલ શ્રીનગર કાશ્મીરથી તારીખ 6/6/1923 રોજ ભગવાનલાલને લખાયેલા પત્રો, લગભગ 700 પત્રો, એક્ઝેક્ટ 998 પંડિત, તો એનો સમાવેશ થાય છે. કાંતની કવિતાના આરંભથી લગભગ પૂર્વાલાપના પ્રકાશન સુધી. જો મેં પહેલા જે કહ્યું તે કાંતની કવિતાનો આરંભ, મારી કિસ્તી એ પહેલી કવિતા, આ બીજી કવિતાની મેં વાત કરી, ત્યાંથી લઈને લગભગ પૂર્વાલાપના પ્રકાશન પહેલાના 10 દિવસ લખાયેલા પત્રો છે. આવું એક જાડું આપણી સામે એ. અને એક મને જે એ થયું છે કે કાંતને સૂજી ગયું છે કે હવે હું નહીં જીવું, અને એ પત્રની અંદર જીલાઈ ગયું છે.
એ પત્ર અહીંયા જ વાંચું તો એટલી બધી વાર આ જોયું છે કે હવે ન મળે તો ફટ છે મને. If however I died here, God bless you. 6/6/2023. 6/6/2000 અરે સોરી 1923 અને 16/10/1923 ના દિવસે તો નથી રહ્યા. મુદ્દો મારો એ છે કે આટલા બધા વર્ષનો આ પત્ર વ્યવહાર જે થયો, પત્ર યાત્રા જેને આપણે કહીએ તે થયો, એ અહીંયા સચવાયા છે. હવે આની અંદર જે નથી સચવાયા એવા 62 પત્રો જે પલ્લવી ભટ્ટ જે કાંતના કુટુંબી છે એને છાપ્યા છે. કાંતનું સાહિત્ય કરીને એમાં પત્રો મળે છે. આ સંગ્રહ થયો તે વખતે પણ પ્રકાશિત હતો. દર્શનાબેને કેમ ના લીધા એ દર્શનાબેનને જ પૂછવું રહ્યું. તો હવે ભગવાન જાણે, ભગવાન લાલ જાણે. પલ્લવીબેને આપ્યા નહોતા, મંજૂરી નહોતી આપી. તો એ પણ અહીંયા આપણે ચર્ચી લઈએ. વાત સાચી વાત છે, નહીં આપ્યા. અને આ ખાલી હવે પલ્લવીબેનની જ વાત નથી રહી. હવે જો હવે મારે જરાક જુદામાં જવું પડશે. એટલા માટે જુદામાં જવું પડશે કે 144 પત્રો કલાપીના મુનિકુમાર ભટ્ટે જ્યારે એ છાપ્યા તો અહીંયા જ સુરતના રમેશ શુક્લએ જે આ મોટું કામ કર્યું છે અને એને કહ્યું કે તે વખતે એને આ સાગર કુટુંબ એનો સાથ નહોતો મળ્યો એટલે બીજા પત્રો એમાં ન આવ્યા. તો પછી પત્ર ધારા કરી તો મુનિકુમારે પત્રો ના આપ્યા, તે પત્ર એમાં ના આવ્યા. તો પછી એમને કામ છે પૂરું કરવું પડ્યું અને જે કામ છે તે બધા જ. એટલે આ નરેશ જૂની વાત છે અને જુદી પણ વાત છે. તો આ જે વ્યાપ છે એની અંદરથી હવે આપણને એ ખબર પડે છે કે એક તો વિવિધ સ્થળ છે, સમય છે, સંદર્ભ છે અને એના મનોભાવ છે, પરિસ્થિતિઓ છે બદલાતી, અને એ જીવન જે છે તે પણ એમાંથી પ્રગટ થાય છે. હવે કાંત પર નમૂના રૂપ જેને કામ કર્યું જીવન આખું અને પ્રગટ ના કર્યું જીવનમાં તો નહીં જ. આ બેઉની એક અહીંયા જ વાત યાદ આવી છે એટલે કહી દો, બાકી ભૂલકણો સ્વભાવ છે. એકે કાંત છે તે કલાપીના પત્ર કાવ્યનું સંપાદન કરી આપે અને કલાપીનો કેકારો. એમ કાંત જે છે તે કલાપી જોવા નથી રહ્યા, એમ કાંતનો સંગ્રહ કાંત પોતે જોવા નથી રહ્યા. ક્લાંત કવિ એ પણ એ પહેલાના પૂર્વસૂરી એના કાવ્યનો સંચય એ તો છે. અડધી સદીનો દેશવટો ભોગવી અને ઉમાશંકરના હાથે મોક્ષ પામ્યા ત્યાં સુધી એ કવિનું તો શું થયું હશે. તો આ જે છે એક નાની વાત પણ જોડાતી જ વાત છે અને આપણે ધ્યાનમાં રાખીએ તો બક ઠાકોર કહે છે હવે ભૃગુરાયને પત્રમાં, રાજેશ આભારી છું તારો આ પત્ર માટે, કે કાંતના કાવ્યને નીચો માત્ર અર્થ જ કાઢવો એ તો એનું આંતર પ્રમાણ કહેવાય. અને પછી સૂચવે છે કે કવિના જીવનના સંજોગો અંગેની પૂરી સ્પષ્ટ સમજ માત્ર જરૂરી નથી પણ કવિ અંગેના છેવટના અભિપ્રાય જોવા માટે નિર્ણાયક પણ છે. તો આ રીતે ભૃગુરાય કહે છે આ બાહ્ય પ્રમાણોની વાત આપણે આ સમગ્ર સંદર્ભનો જે મુદ્દો કરીએ છીએ તેમાં ખૂબ જરૂરી છે. તો ભૃગુરાય કહે છે કે કાંતના મનોજીવનમાં જવા માટે અને કાંતના જીવનની કટોકટી તપાસવા માટે પોતે અનેકાનેક સામગ્રી પાસે ગયા છે, અનેકાનેક. અને એ તો કાંત વિશે તમે જુઓ એ પણ છે અને બતાવાય, પણ તમે જાઓ જુઓ તો ખબર પડે કે કાંતનો એક પત્ર, એક ચિઠ્ઠી, એક ચબરખી એ માણસો જે હયાત હતા એની મુલાકાતો, અને એનાથી એણે એક આલેખ ઉભો કરી આપ્યો, એની આનુપૂર્વી રચી આપી. કઈ કવિતા પહેલા છે, કઈ કવિતા બીજે છે. અને આજે ઘણું બધું આ કાંત વિશે જે કંઈ ચિત્ર છે સ્પષ્ટ, એમાં ભૃગુરાય અંજારિયાનો મોટો ફાળો છે. રાજેશનો એ વિષય છે, વાત કરશે એમાં.
તો હવે આ જે કવિ છે એ કવિના મુખ્ય બે પાસા છે. એમાંથી જો બે આમાં મુખ્ય વાત તમને છે તે એટલા માટે કે આમ પછી જો નહીં રહે સમય નહીં જ રહે એ નક્કી છે કે આ કવિ અને સ્નેહી સત્યશોધક. અહીં તો સ્નેહી અને સત્યશોધક એટલે કે આ વાત જે એક ઘરવાણી છે તે કઈ 30 મિનિટમાં મારતી હશે? જીવન નહોતું આટલું તો હવે તો એક કવિ છે ને બીજા સ્નેહી સત્ય શોધક છે. આ બે જે વાત છે કાંતના જીવનમાં, અને એનો એક આલેખ શરીફાબેને સરસ કયો આરંભે, એટલે એક અંગત આલેખ છે અને એક છે બાહ્ય પત્રાચાર, એમાં પણ જુદો એનો એ છે. તો આ બેના મથામણો, બેના મંથનો એ જે પ્રગટ્યા છે તે એની પત્રમાં પ્રગટ્યા છે. અંગત તો બિલકુલ જ પત્રમાં, અને એ સૌથી વધારે ખુલ્યા છે તો એ બક ઠાકોર સાથે લખ્યું છે કે મારા જીવનમાં તમે 4 જ મહત્વના છો. એમાં એક નાની એટલે એની પત્ની કે જે મને આમ સંપૂર્ણ જાણે છે, પણ તમે થોડા એથી નજીક એટલે તમે મારા ઘણા બધા અંશો જાણો છો, એમ બક ઠાકોરને કહે છે. અને આ મૈત્રીના જે વિરલ ઘટનાઓ છે, હમણાં જ મૈત્રીની વાત અહીંયાથી બેને કરી, તો આ જે મૈત્રી જે છે ગુજરાતી સાહિત્યમાં, અને મૈત્રી જ નહીં, મૈત્રી ભંગ પણ, અને એના જે કારણો પછી મૈત્રી ભંગ થવાના કારણો અંદર નહીં પણ બહાર છે. અને પછીના એક બહુ 2-3 રસપ્રદ મુદ્દા આવા છે કે કાંતમાલા એટલે 1923માં કાંતનું અવસાન થયું, અને કાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે રચાયેલો આ ગ્રંથ એક જ વર્ષના અંતર એટલે બીજી એની એ આવી તે વખતે તે પ્રસિદ્ધ, અને એ કામ કર્યું બક ઠાકોરે. અને એમણે સરસ વાત છે પોતાની મૂકી આપી છે. પણ જીવન દરમિયાન જે ચઢાવ ઉતાર આવ્યા છે, આને કાવ્ય રચ્યા અને બધું કર્યું, એની પણ વાત અહીંયા જ મારે કરી લેવી જોઈએ. ફર્યો તારી સાથે એમ કરીને આ વાત કરે. 8 કાવ્યો કાંત ઉપર બક ઠાકોર લખે, 8 કાવ્યો કાંત જે છે એ આના ઉપર લખે. આ મૈત્રી કાવ્યની અરસપરસ. એટલું જ નહીં, એ મૈત્રીનો વિસ્તાર એટલી હદે થયો હશે કે આ નર્મદાનું અવસાન થાય કાંતના પત્નીનું, અને અસો નર્મદાને કરીને બકઠા એને પણ કાવ્યાંજલિ આપે. તો આ મૈત્રી સંબંધ હતો. કાંતનું પહેલું લગ્ન જીવન જે છે ત્યાં પૂરું થાય, એના ઘરે જાય, એની બા જે છે તેના અગ્રથી સીધા જ એ બીજી છોકરીને જોવા માટે ખંભાળીએ જાય, અને એમાં કાંત સાથે બક ઠાકોર જાય. પહેલા જ એને લખે કે આ મારી તારીખ નક્કી થઈ ગઈ છે, એક જ લાઈન છે એમ, આ તારીખ મારી લગ્નની. અને આ મૈત્રી સંબંધો, અને પણ પછી જે અંગતતાની વાત જે છે તે ક્યાંક આ મૈત્રી જે છે તે થઈ છે કાંતનું ધર્મ પરિવર્તન. એટલે હવે આ જે છે સ્નેહી અને સત્યશોધક કાંત છે, એમાં જે વાતના મૂળ પડ્યા છે એ વર્ષ છે 1898, અને 1898માં કાંતને સત્યની શોધ કરતા ઓચિંતો સ્વીડનબોર્ગ મળે છે, અને એનો આનંદ એ બક ઠાકોરના પત્રમાં એ કરે છે. કે છે તમે એને વાંચ્યો છે? તમે વાંચજો. કોઈ જવાબ આવતો નથી, આવે છે તો ઉષ્મા ભર્યો નથી આવતો. અને ત્યાંથી જ કંઈ એક સૂક્ષ્મ એવો ભેદ બેઉની વિચારણા એ થયો, અને એની પરાકાષ્ઠા આવે કે સ્વીડનબોર્ગ તરફ એવા તો એ ઢળ્યા કે એણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો. અને આ જે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે એ ખ્રિસ્તી ધર્મ 7/4/1898ના પત્રમાં એ લખે છે એના મિત્રને હરિલાલ ભટ્ટને કે મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે, અને ઠાકોરે મને મેના મધ્ય ભાગ સુધી અહીંયા રોકાવા કહ્યું છે. ઠાકોર તો ઠાકોર, એની સાથે જ્યાં એ કામ કરે છે વડોદરાની અંદર કલા ભવનના આચાર્ય છે ટી.કે. ગજ્જર, ત્રિભુવનદાસ ગજ્જર, એ પણ એને સમજાવે છે, ખૂબ આગ્રહ કરે. કાંત એકના બે થતા નથી, અને ફરીથી એ કહે છે કે મેં ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો છે. ખ્રિસ્તી ધર્માંતરથી જ્ઞાતિમાં, સમાજમાં જે ખળભળાટ થાય છે એ અભૂતપૂર્વ છે. તે વખતે બેને કહ્યું એક સરસ વાત કે 1860માં જ્યારે મહિપતરામ ઇંગ્લેન્ડ ગયા જ્ઞાતિ બાદ,
તો એ જ પરંપરા પછી આગળ ચાલી છે. અહીંયા 1900માં એટલે બીજા 40 વર્ષે સુધારો થયો નથી. 60 અને 40 સુધારો નથી થયો, જ્ઞાતિ બહાર મૂક્યા. એટલું જ નહીં, એને જનોઈ કાઢીને મૂકી દીધી અને પછી એ કહે છે કે હું ખ્રિસ્તી થયો છું. એ જાહેર કર્યું, જાહેર પેપરમાં કર્યું છે. અને ઔપચારિક રીતે ઘોઘાના ચર્ચમાં જઈને જાન્યુઆરીની 23મી તારીખે બાપ્તિસ્મા લઈ અને એ વિધિવત ખ્રિસ્તી થયા. આ મહેન્દ્રભાઈ એક વખત એના ફોટા મૂક્યા છે. એ જે ઘોઘાના ચર્ચમાં કાંતે ધર્મ પરિવર્તન કર્યું હતું તેના ફોટા છે. આ ચર્ચ આજે પણ છે. અને તો વાત ફરીથી આપણે ગંભીરતા એમાં છે, તો એ ગંભીરતા જાળવી. તો એક આ સંઘર્ષ જે છે ત્યાં પેલું મૈત્રી ભંગ એ થયો બકર ઠાકોર. અને સૌથી વધારે આઘાત તો કે છે ત્યારે લાગ્યો કે જ્યારે એનો બાળ ગોઠ્યો અને સાથે સ્કૂલમાં ભણતા એવા પ્રભાશંકર પટની અને બળવંતરાય ઠાકોર એક સોનેટ રચ્યું અને એ સોનેટની અંદર એની ટીકા કરી કાંતની જાહેરમાં. હિન્દુ ધર્મનો પડતો ગઢ. અને પ્રભાશંકર પટણીએ કહ્યું કે રાજનું કામ અને ખ્રિસ્તી આ બે સાથે નહીં ચાલે. પોતે દિવાન હતા, કાઢી મૂક્યા છે. નોકરીમાંથી ફારગતી, રાજીનામું આપવું પડ્યું છે. કાંત પણ કહે છે કે હું રાજ્યનો સેવક નથી, હું રાજવીનો સેવક છું. અને એ રાજીનામું આપી અને નીકળ્યા. પછી તકલીફો થઈ છે, અને તકલીફો થઈ છે એનો જ સંદર્ભ આગળ પેલા 1901માં નાનીને જ પત્ર લખ્યો કે હવે દૂધ સસ્તું મળ્યું એટલે આ થયું. પૈસા નથી, અને પૈસા નથી તે જેવી તેવી એને વાત નથી. એટલું જ નહીં, એને કહ્યું કે તમારે ભાવનગર પણ છોડવાનું છે. ભાવનગર છૂટ્યું છે, એની પણ પીડા છે. પત્ની બાળકો સાથે નહીં રહેવાનો તો તેની પણ પીડા છે. એના જે પ્રિય પુસ્તકો હતા એના ભાઈ મુંબઈ લઈ ગયા છે. અને એ પ્રિય પુસ્તકો શું આજે સમજાય કે સ્વીડનબોર્ગના નથી આપ્યા. 5 વર્ષ ટળવળતા રહ્યા, પત્રો લખ્યા છે કે ભાઈ પુસ્તક મોકલ. પેલો દાદ નથી દેતો. અને જ્યારે આવે છે ત્યારે એનો બહુ હૃદય એ પ્રસંગ છે કે કાંત છે તે એને જે રીતે સ્થાપે છે ને રડી પડે છે. એ પુસ્તક મળતા રડી પડે છે. પુસ્તક નથી મળ્યા તો એક આધાર મળ્યો છે. તો આવા ઘણા એના ચઢાવ ઉતાર જે છે તે આપણને જોવા મળે છે. એક બાજુ આ સત્યની શોધ, અને એ સત્યની શોધમાં એના ભટકાવ, રમણભાઈ નીલકંઠ હોય કે મણિલાલ લઘુભાઈ હોય કે પછી સ્વીડનબોર્ગની અંદર છેલ્લે ઠર્યા, એનું ચિત્ત ઠર્યું હતું, પણ એ કાયમ સત્યની શોધ માટે એ ભટકતા રહ્યા. એમ કહેવાય છે કે કદાચ છેવટે એની શ્રદ્ધા જે છે તે કાશ્મીરી સેવ પંથમાં પણ રસ્તો શોધવાની એક એ રહી એની ઝંખના. અને એટલે શ્રીનગર સુધી એ ગયા છે. અને ત્યાં આજે આપણને મળે છે સરનામા કે આ 10 નામી અખાડામાં રહ્યા શ્રીનગરના. તેથી નજીક જ શંકરાચાર્યનું આજે તો હવે એ સ્થળ છે. તો આ બધા પાસા હજુ આપણે ઉકેલવાના બાકી છે, જોવાના પણ બાકી છે. તો જેવી રીતે પેલી એક આ વાત જે એના ધર્મ પરિવર્તન સાથે સંકળાયેલી છે, એના એ મનોમંથન સાથે સંકળાયેલી છે, એવી જ રીતે એના કવિ માટેની જે વાત છે તે એ જબરદસ્ત રીતે એમાં આવ્યા કરે છે. પણ એ પોતે કહે છે 2 જ વર્ષ પછી કે ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી મારું નામ જલ્દી ભૂસાઈ નહીં જાય. અને આ પત્ર પહેલી વાત જે કરી છે 1887ના 2 જ વર્ષ પછીનો છે. એનો અર્થ એ થયો મિત્રો કે તે વખતે કાંતના આ કોન્ફિડન્સ માટે આપણને આશ્ચર્ય ઉપજે. ન માત્ર એ રમા પણ બીજા ઉત્તમ એના કાવ્યો છે તે લખાઈ ગયા છે બધા જ. 1899 અને 1900 આ 3 વર્ષમાં એણે જે ઈશ્વર વિરોધી વાતો જે કરી હતી એ પછીથી કાંત જે છે એણે
ક્યારે એ કક્ષાએ પછી કાવ્યનું સર્જન એનાથી નથી થયું. 2 કે 3 રચનાઓ છે એને પણ કહે છે પોતે કે મારાથી ઉત્તમ નથી થયું. એનું કારણ એ સ્વીડનબોર્ગ તરફ જેટલી શ્રદ્ધા અહીંયા હતી એટલી જ શ્રદ્ધા એને સ્વીડનબોર્ગના સાહિત્ય તરફ એને એ કરી. અને એમ ઘણા બધા બીજા એના સંદર્ભ આપણે આપી શકીએ. બહુ ઝડપથી કલાપીની વાતને સ્પર્શ કરી લઈ. ખાલી કલાપી જે છે તે આ જ યુગના આ જ સમયગાળાના મિત્રતા મોડી થઈ છે, પણ મિત્રતા જ્યારે થઈ છે ત્યારે એવી તો મિત્રતા થઈ પછી બકર ઠાકોરની માફક જ એ કલાપીએ કાયમ કાંતની સાથે એક સહાનુભૂતિ રાખી છે. જ્યારે ક્રિશ્ચન થઈ ગયા ત્યારે એને લાઠી જઈ અને રહેવું પડ્યું હતું, રાખ્યા હતા કલાપીએ, એને આશરો આપ્યો હતો. થી માંડીને બીજી ઘણી બધી વાત એ કલાપીના સંદર્ભે કરાય. કલાપીના 3 મુખ્ય પાસા, એક રાજવી, બીજા કવિ અને ત્રીજા પ્રેમી. આ ત્રણેય જે પાસાઓ છે એના, એ 3 પાસાઓની અંદર પણ બહુ ટૂંકું આયુષ્ય એ આપણને ખબર છે, પણ એ ટૂંકા આયુષ્યમાં એની જે ગતિ પછી થઈ તે સત્યની શોધ તરફ. અને એ જ અર્થમાં કાંત પછી એને સ્નેહી કહે છે. અને આ સ્નેહી જે છે એ ટર્મિનોલોજી છે. આપણે જેને સ્નેહી કરીએ તે સ્નેહી નથી. સત્યની શોધ જે છે સ્વીડનબોર્ગમાંથી જે એને મળ્યા છે એટલે પછી એ સ્નેહી એટલે શું? તો જેને આ પરમાત્મા મળ્યો છે એ તો એ, પણ આ જીવનમાં જ નહીં, એને આવતા ભવમાં પણ મદદ કરશે. અને કાંતની એમ કલાપીની પછી પણ ચિંતા એ જ હતી. અને એટલે એના તરફથી થોડુંક જે કામ થયું છે તે આ સ્વીડનબોર્ગ તરફ પણ એ વળ્યા. 2 સર્જકો આપણા આ પંડિત યુગના ઉત્તમ એવા કે જેને આ રીતે એકે અલ્પ આયુષ્યમાં જે કંઈ સર્જનાત્મકતા એને દાખવી તે, અને બીજા કાંત જેવા મોટા સર્જક, એ બંને આપણને લાગે કે એના જીવનની જે વાતો કવિતામાં ઝીલાઈ છે એના કરતાં અનેક ગણી વધારે વાતો પત્રોની અંદર પડી છે. અને એટલે આ પત્રો જે છે આપણને આ બંને સર્જકો વિશે જુદી જુદી દિશામાં જવાના કેટલાય એ આપે છે. છેલ્લે કાંત અને કલાપીના પત્રોમાંથી પારદર્શી વ્યક્તિત્વનો એક અંતરાલેખ આપણને મળે. એના અંતરના ભાવો અને ઉત્કટ લાગણીઓ, મંથન, આત્મમંથન, શ્રદ્ધા, દ્વિધા જેવી વ્યક્તિગત તો ખરી જ, પણ એ ઉપરાંત અનેક સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એવા પાસાઓ પણ ઉઘડે છે. અને એટલે એ કાંત હોય કે કલાપી હોય, એ સુખિત હોય કે દુઃખિત હોય, પણ એના જીવનની સામગ્રી જ્યાં જ્યાં પૂર્ણપણે રૂપાંતરિત થઈને જેને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એવી ચેતનાની, અને તેથી જ એક ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે એવી ચેતના બાની બની શકે છે. ત્યાં ત્યાં ગુજરાતી ભાષાને એને એક અજોડ ધ્વનિ કાવ્ય સાંપડ્યા છે. આવું શ્રી સીતાંશુ યશસ્ચંદ્રએ કાંતની કવિતા વિશે કહ્યું છે. તો આપણે કાંતને બરાબર આ બધા એ જોઈએ, જાણીએ, અને પછી એના કાવ્ય પાસે જઈએ તો એ ધ્વનિ કાવ્ય જે કંઈ છે એ ઉત્તમ ધ્વનિ કાવ્ય જે કંઈ મળ્યા છે એમની પાસે એ શેષ છે આપણી પાસે. અને છાવ છેલ્લે એ વાત કરતા કે આ જે હદપારી છે બેવની હદપારી, કલાપીય જીવન છે તે અલ્પાયુષ્ય જે પૂરું થયું તે, અને કાંતનું છેલ્લું જે અવસ્થા તેની વાત. માણસ એકલો જ અસ્તિત્વ ધરાવતો નથી, ઈશ્વર અસ્તિત્વ ધરાવતો નથી. ઉઘાડા પુસ્તકમાં ઈશ્વર અને માણસ દ્વારા વિશ્વ જ અસ્તિત્વ ધરાવે છે. આ એડમંડ જાબેની કવિતા છે. અને કહે છે, હું અનુપસ્થિત. આ બીજી કવિતા, હું અનુપસ્થિત, હું કથક, માત્ર વાર્તા જ સાચી. મને લાગે છે કે હદપારી ક્યાં સુધી? તો કે દેહપારી ન થાય ત્યાં સુધી. કલાપી અને કાંતના પત્રમાં તો આ વાત જ સાચી છે. ધન્યવાદ.